હા કાઈ આવડે છે? કાંઈ નથી આવડતું. શીખી જવાય આ બધું. હેલો મિત્રો, બધાને મારા ઓમ નમો નારાયણ અને સ્વાગત કરું છું તમારું મારા યુટ્યુબ ચેનલ પર. વેલકમ ટુ માય બ્લોગ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. બધા બોલે પણ સ્વાગત કરું છું. આપણે શુદ્ધ ગુજરાતીમાં બોલશું. ઇંગ્લિશમાં આપણે હાલે એવું નથી, ન આવડતી એવું પણ નથી, આવડે. પણ ગુજરાતી જેવી મજા નહીં. હિન્દી પણ આવડે, ઇંગ્લિશ પણ આવડે, પણ ગુજરાતી જેવી મજા નહીં. સમજી ગયા? જેને ખુદની જે ભાષા હોય એ બોલવાની જે મજા આવે એ બીજી ભાષા બોલવાની એટલી બધી ન આવે. ચલો, તો હું શું કહેતી હતી? જો અત્યારે હું જાઉં છું મારા માડીને ઘરે. આથણું શીખવાડવાના છે આજ મને. તો થોડી ટિપ્સ રહી ગઈ હતી. ઘણું વિડીયા એ વખતે મેં બનાવ્યા નહોતા. મારે થોડાક વિડીયા બનાવવા હતા, પણ પછી મને યાદ આવ્યું કે ચાલ ને યાર થોડોક વિડીયો બનાવી નાખું. થોડુંક આ મારા દોસ્તો, મારા મિત્રો જોવે તો એને પણ થોડો બહુ આઈડિયા આવે. ઘણા પણ મારા હરકપદુડા એવા હશે જે મને કમેન્ટમાં બોલશે, અરે બેન તને આટલું નથી આવડતું. હું કહું ભાઈ આવડે કે ન આવડે, પણ જેને આવડતું ન હોય એ પણ થોડું બહુ શીખી લે. હું નથી કહેતી ઘણા ગોગા પોગા હોય, ઘણા ઓલરાઉન્ડર જ છો બધા, તમે હોશિયાર છો, મારા કરતાં પણ આમ ખૂબ હોશિયાર છો. પણ જેવા તેવા કમેન્ટ ન કરવા. ઘણા કહે અરે આટલું તો અમને આવડે, આટલું તને ન આવડતું. હા ભાઈ, ન આવડતું, લ્યો શું કરશું ભાઈ, બધા તમારા જેટલા હોશિયાર ન હોય ને. એટલે ટૂંકમાં આટલું કેસ બહુ પકાવવું નથી મારે તમને બધાને. અમુક કહે હા જવા દે નથી જોવો વિડીયો. એવું પણ સારા હોય, મોળાય હોય, માણસો સારા પણ હોય, મોળા પણ હોય. તો હું એટલું એમ કહું છું કે ચલો અત્યારે હું જાઉં છું માડીને ઘરે. થોડુંક ટિપ્સ રહી ગઈ હતી આથણાની, તો મેં માડીને કીધું ચલો આજ તમારો વિડીયો બનાવીશ, મને સરસ મજાની થોડી ટિપ્સ આપજો, કેમ બનાવાય, શું કરાય, શું આમ તેમ બધું. તો ચલો મળીએ, તમને પણ મળાવી મારા દાદીને. મારા દાદી કેવી રીતના ટિપ્સ આપે, કેમ બોલે, અને સરસ મજાનો વિડીયો તમારા સામે આવશે અને તમે જોજો, તમને પણ ગમશે. જે નવા હોય મારા ચેનલમાં એને લાઈક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો, પણ સારા કરજો. ન કરવા હોય તો એને મારા ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ અને જય ભોળાનાથ, ફાલતુ કમેન્ટ ન કરતા. ઓકે, ચલો તો પછી આગળના વિડીયોમાં મળવી. ચલો તો મારી સાથે દાદીના ઘરે આથનું બનાવતા શીખવી. ચલો. શું વાત છે? અરે વાહ, અરે બનાવ્યું. તમારી વાત કાંઈ મેં જોઈ નહીં. નાખવાનું બધી વસ્તુ હતી. તમને કહું, મેં કીધું હવે તને કહું. તમે કરો, તું બોલો તમે. હા, પછી હા, જો મસાલામાં શું શું નાખ્યું? મસાલામાં પહેલા મેથી વઘારી, તેલ મેક્યું, પછી તેલ આવી ગયું, પછી નાખ્યા લવિંગ પાકા થઈ ગયા, પછી હેઠું ઉતાર્યું. હેઠું ઉતારી અને મેથીમાં હવેજમાં નાખી દીધું, પછી ઢાંકી દીધું, પછી ઠરવા દીધું. પછી ઠરવા દઈ અને પછી જુઓ મસાલો પહેલાં મરચું પછી નાખી દેવાનું. મરચું નાખ્યા પછી હળદર નાખી દેવાની. એ બે વસ્તુ નાખી અને ઢાંકી અને મૂકી દેવાનું. પછી સવારમાં ઉઠીને પછી ગોળ નાખવાનો. ગોળ નાખી હલાવી અને પાછું ઢાંકી દેવાનું. પછી પાછા ધાણા, પછી વરિયાળી એ ખાંડી અને નાખી દેવાનું. પછી તજ લવિંગ ખાંડી નાખવાના, એ નાખી દેવાનું. પછી ઢાંકી દેવાનું. પછી 2 દી હવેજ પડ્યો રહેવા દેવાનો. આથણા જરા ફૂંકાઈ જાય એટલે આથણા અંદર નાખી દેવાના. ઓકે. પછી તમે વરિયાળી ધાણા બધું નાખી દીધું? હા, બધું વરિયાળી ધાણા બધું નાખી દીધું. હા, પછી ગોળે નાખી દીધો. કેરીને આપણે જ્યારે લાવી ત્યારે એને કેટલા દી રાખવાનું? કેરી આપણે લાવ્યા સુધારીને કેરી ડોલમાં પાણીમાં સુધારીને નાખવાની. પછી એ પાણીમાં ધોઈ અને બીજી ડોલમાં નાખતું જવાનું અડધું અડધું. પછી મીઠું નાખી દેવાનું. મીઠું નાખી અને પછી પાછી હળદર નાખી દેવાની. પછી પાછું ઓલા વધ્યા હોય ને એ પાછા માલપાના અંદર નાખવાના. પછી પાછું મીઠું નાખવાનું, હળદર નાખવાની. હા, કેરી ઉમેરતી જવાની. અને પછી માથે થોડુંક મીઠું અને હળદર નાખી અને થાળી ઢાંકી દેવાની. પછી એને 2 રાત
અને બીજે અડધો દી અઢી દીએ કેરી કાઢવાની. અઢી દીએ કેરી કાઢો અને ધોઈ અને ખાટલા ઉપર ફૂટવી દેવાની. એની માથે કપડું ઢાંકી દેવાનું. કપડું ઢાંકી અને પછી એમ કે હવે હાવ આપણા હાથ નથી બગડતા, કોરી પડી ગઈ કેરી, પછી હવેજમાં નાખી દેવાની. હવેજમાં નાખી અને આપણું વાસણ હોય ને એમાં બધું રીતસર ભરી દેવાનું. આપણે કેટલા કિલોનું બનાવ્યું સાથે? આપણે 4 કિલાનું બનાવ્યું. 4 કિલાનું બનાવ્યું. એમાં 3 કિલા ગોળ નાખ્યો, 100 ગ્રામ વરિયાળી નાખી, 100 ગ્રામ ધાણા નાખ્યા, 50 ગ્રામ તીખા, લવિંગ, એ બે થઈને 50 ગ્રામ નાખ્યું. ઓકે. ધીમે ધીમે અંદર નાખતું જવાનું. હા, ધીમે ધીમે અંદર કેરી નાખતી જવાની. ધીમે ધીમે કેટલા મિસ્ટીના કાંઈ ટુકાણાય નહીં, કાંઈ નથી, લીલા. આપણું હાથનું થઈ ગયું છે તૈયાર. દાદીના હાથનું અચાર. યમ્મી યમ્મી. જેને પણ મન થાય આટલું ખાવાનું એ મોઢામાં પાણી લાવજો, બાકી અહીંયા ન આવતા. અમારે ઘરે નહીં આવતા. અમારા ઘરે ન આવતા. તમારા ઘરે દાદીને કહેજો બનાવી દે. ન આવડતું હોય તો વિડીયો જોઈને શીખી જાજો. કાંઈ આવડે છે? કાંઈ નથી આવડતું. શીખી જવાય આ બધું. કોણ શીખવાડે? તમે કેમ પેલા ન મળ્યા હે? આઘા આઘા રેવો છો ને ઓરાવો તો બધું શીખી જાતો. હા એમ. આઘારે ઓરા તમે વહી આવો, મારી બાજુમાં વહી આવો ક્યાં. શીખવાડવા વાળા ઘણા છે પણ હાથનું ભાવવું પડે ને. હા એમ. ઘણા આવડે, બધાને આવડે પણ મને ન ભાવે ને. હા એમ. કોકના હાથમાં મીઠાશ હોય, કોકના હાથમાં કડવાશ હોય, હું લાઈન લેવી. હા, સાચી વાત છે. તો બસ એટલે તો આવ્યા તમારા આગળ શીખવા. ઓકે. આવી ગઈ છું પાછી, દાદીને મળી પાછી ઘરે આવી ગઈ છું. અને સરસ મજાનું દાદીએ બનાવતા શીખવાડ્યું હાથનું. અને બસ વિડીયો તમે અત્યારે જોઈ શકો છો, કમ્પ્લીટ થઈ ગયો છે બધી રીતે. અને શોર્ટ વિડીયો છે, બહુ આમ શરૂઆતથી બનાવે હાથનું એ બધું તમને બતાવે, પણ અત્યારે એટલો બધો ટાઈમ હતો નહીં બહુ વિડીયો લેવાનો આમ તેમ, તો ટૂંકમાં આટલું તમને બતાવ્યું. કાંઈ પણ મારી દાદીની વાત તમને કોઈ પણને ખોટું લાગી હોય તો દિલથી સોરી, પણ જસ્ટ મજાકમાં લેજો. કોઈને ઠેસ પહોંચાડવાનું નહોતું. આમાં અમુક ઘણા સગાવાલાને એમ થાય કે આય મને કીધું, મને ખોટું લાગ્યું. જો બેન ભાઈ કાંઈ ખોટું લગાવતા નહીં. આ મનોરંજન માટે છે, આપણી પ્યારી યાદો માટે છે. કાલ સવારે આપણે દાદીને યાદ કરશું, આમ યાદ આવે કે જો દાદી કેટલું સરસ મજાનું શીખવાડ્યું. તો આ બધી જૂની પ્યારી યાદો હું છે ને વિડીયો બનાવવાનું મેન મારું રીઝન એ છે કે મને યાદો, જૂની યાદો બધી કલેક્ટ કરવી બહુ ગમે મને. આમ એમ થાય કે 5 વર્ષ પહેલાં શું હતું, કેમ હતું બધું, આમ ઘણા માણસો મારા જેમ શોખ હોય આ યાદી ભેગી કરવી. હવે આપણે મોબાઈલનો જમાનો છે, પહેલાં તો એવું કાંઈ હતું નહીં. જૂની જૂની યાદો 5 વર્ષ 10 વર્ષ પછી તમે જોશો તો તમને એમ થાય કે વાહ કેટલા સારા દિવસો હતા, કેમ આ બધા કેવા હતા, કેવું આપણે અત્યારે કેવું જમાનો, કેવો સમય. કાલ સવારે આપણે છોકરા બધા વિડીયા જોવે, ફોટો જોવે, એને કાંઈક શીખ મળે, કાંઈક આમ પોઝિટિવ કાંઈક વસ્તુ લાવીએ આપણે. બસ એવું પોઝિટિવ રાખવાનું, નેગેટિવ બહુ માઇન્ડમાં લેવાનું નહીં. ઓકે, ચલો તો નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવું ટોપિક સાથે, નવા કાંઈક વિડીયા સાથે. तो હવે तो तब तक के लिए जय भोलानाथ, ओम नमो नारायण. मिलते नेक्स्ट वीडियो में. टाटा.